بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله لقد جاءت رسل ربنا بالحق ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيد الأولين والآخرين سيدنا ونبينا أبي القاسم محمد اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم ومن يطع الله ورسوله ويخشى الله ويتقه فأولئك هم الفائزون صلوات بر محمد وآل محمد اللهم صل على محمد وآل محمد سید الشهداء ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ગમમાં માહે સફરમાં પણ અશરે ઝૈનબિયાના ઉન્વાનથી ઇમામની યાદનો સિલસિલો જારી અને બાકી છે. ખુશકિસ્મતી છે આપણી કે આપણે હુસૈનને યાદ કરવા માટે ફરશે અઝા પર આવ્યા. ગઈકાલે આપણે એક સવાલ જવાનોની સામે રાખ્યા કે હંમેશા આ વિચારમાં રહીએ, હંમેશા આપણા કામોની પહેલા અને ખાસ કરીને અઝાદારીની પહેલા આપણી નજરમાં આ વાત રહે કે શા માટે અઝાદારી. કોઈ આપણને જો સવાલ કરે તો સામેવાળાને સંતોષકારક જવાબ આપણે આપી શકીએ. શા માટે અઝાદારી? હું શા માટે હુસૈનને યાદ કરું, ઇમામનો ગમ મનાવું? અઝીઝો, ગઈકાલે પણ અર્ઝ કર્યું હતું, આજે થોડુંક વધારતા આ સિલસિલાના બારામાં અને ત્યારબાદ મૌઝૂમાં આપણે દાખલ થાશું. દુનિયાનું દસ્તુર છે ને કે જે કોઈએ પણ કોઈ મિશન માટે, કોઈ દેશ માટે, કોઈ સરજમીન માટે કઈ બલિદાન આપ્યું હોય, દુનિયા એને યાદ કરે. ભલે ને તે કુરબાની આપવા વાળો, તે બલિદાન આપવા વાળો, સેક્રિફાઈસ આપવા વાળો, એનું નામો નિશાન પણ બાકી ના રહ્યું હોય. ઘણા બધા દેશોમાં, તમારા દેશમાં પણ ઘણા એવા સોલ્દાની યાદ મનાવવામાં આવે છે જેને કહેવાય સોલ્દા ઇન્કોન્યુ, શોહદાએ ગુમનામ. બલિદાન આપ્યું છે, શહીદ થયા છે, પણ કઈ નામો નિશાન નથી. એમ છતાંય એની યાદ મનાવવામાં આવે. લોકો ત્યાં જાય, ફૂલ ચડાવે, 1 મિનિટ સિલાન્સ હોય. આ બધું શું છે? એક રિસ્પેક્ટ છે, એક એમની યાદ, એમની કુરબાનીને સલામ. દુનિયા એને યાદ કરે છે. જો લોકો કુરબાની આપનારને યાદ કરતા હોય, એ લોકો કે જેનું નામ પણ આપણને ખબર નથી, ક્યાંના હતા, કઈ ફામીના હતા, પડેલા ભણેલા હતા, કેટલા સમજદાર હતા, શું એમની પાસે ડિગ્રી હતી, કઈ ખબર નથી. ફક્ત એટલું ખબર છે એને આપણા દેશ માટે, આપણી જમીન માટે કુરબાની આપી. એહતરામ કરવા માટે, રિસ્પેક્ટ આપવા માટે આટલું કાફી છે. હવે ઈ હુસૈન કે જેને બધા ઓળખતા હોય, જેના નામથી બધા વાકિફ હોય, જેની કુરબાનીથી બધા જાણકાર હોય, હુસૈનની કુરબાની ફક્ત શિયાઓ માટે નહોતી, ઇસ્લામ માટે નહોતી, ઇન્સાનિયત માટે હતી. ઇમામે હુસૈને પૂરી ઇન્સાનિયતને નજાત આપી છે યઝીદ જેવા ઝાલિમના હાથથી. એટલે જ ઇમામ હુસૈનને ફક્ત આપણે એમ ના કહી શકીએ અમારા છે, करबला फकत हमारी छे ना, ये किसने कह दिया कि हमारी है करबला?
हक बात तुम कहो तो तुम्हारी है करबला, जिसने नबी के दिल में उतारी है आयतें, उसने हमारे दिल पे उतारी है करबला। બહરહાલ ઇમામ હુસૈનની આ કુરબાનીનો અહેસાન માનવો જોઈએ અને હુસૈનની યાદને હંમેશા તાજી રાખવી જોઈએ. દરેક ઇન્સાનની ફરજ છે કે આવી કુરબાનીને યાદ કરે. અઝીઝો, આ ઇમામના zikરની અંદર અશરે ઝૈનબિયામાં આપ લોકોની સામે 3 મૌઝુ લઈને આવ્યો છું. 3 મૌઝુમાં આજે પહેલા મૌઝુની આપણે શરૂઆત કરશું. મારો તરીકો એ રહી છે કે જો તમે લોકો પૂરા આશરા દરમિયાન ના આવી શકો, કોઈ ના સાંભળી શકે, તો એ માટે સિલસિલો તૂટી નહીં જાય. તમે એક દિવસ આવો ને એક દિવસ ના આવો તો પણ તમને મજલિસ સાંભળવા ને સમજવામાં કઈ ખલલ નહીં પડે. જો કે 3 મૌઝુ છે, 3 દિવસ પછી આવશો તો મૌઝુ પાછો બદલાઈ ગયો હશે. સામેવાળાના આવવા જવા, એમના સમજવા, એમના સુધી મેસેજ પહોંચાડો, આ બધું ધ્યાનમાં રાખી અને અમુક વાતોને તમારી સામે રજૂ કરવા માંગુ છું. સૌથી પહેલી ચીજ જે આજે બયાન કરવી છે તે આ comment réussir dans la vie. આપણે જિંદગીમાં કામયાબ કેવી રીતના બની શકીએ. હવે આનો મતલબ એમ નથી કે કામયાબીની બધી ચાવી મારા હાથમાં છે, હું પોતે પણ કામયાબ છું અને તમને કામયાબ કરવા માંગુ છું, એવો કોઈ જાતનો દાવો નથી કરતો. બહરહાલ કુરઆનની રોશનીમાં, હદીસની રોશનીમાં આપણી પાસે 2 ચીજ છે ને, કુરઆન અને અહલે બેત. આ બંને પાસેથી આપણે જોઈએ ભાઈ મારે જિંદગીમાં કામયાબ થવું છે, હું શું કરું? કુરઆન શું જવાબ આપે છે? અહાદીસ માસૂમીન શું જવાબ આપે છે? આપણે બધાને એમાંથી શીખવાનું છે. બોલનાર અને સાંભળનાર આપણે બધા શીખી રહ્યા છીએ. આપણે બધા કોની ખિદમતમાં છીએ? કુરઆન અને અહલે બેતની ખિદમતમાં. કામયાબી આ જિંદગીની અંદર દરેક ઇન્સાનને ખપે છે. કોઈને પણ તમે સવાલ કરો જિંદગીમાં કામયાબ થવું છે, કોઈ નામાં જવાબ નહીં આપે. બધાને સફળતા અને રિયુસી ખપે છે. અને અઝીઝો, ખરી કામયાબી ઈ છે કે જે ઇન્સાન મૌતના સમયે એલાન કરીને જાય કે બેશક આ જિંદગી જે મેં પસાર કરી એ મારી કામયાબ જિંદગી હતી. ને આવું કોણ કહી શક્યું? તારીખમાં કોઈ છે? જો કે કુરાન તો કહે છે વધુ પડતા ઇન્સાનો રડતા હશે, કરગળતા હશે ખુદાની બારગાહમાં, આજીઝી કરતા હશે, ખુદાયા મૌત આવી ગઈ ને જિંદગી તમામ, થોડીક મોહલત આપી દે, ફરી પાછા અમને દુનિયામાં જવા દે, થોડીક જિંદગી અમને હજી આપી દે, અમુક કલાકો, અમુક દિવસો અમે બહેતરીન જિંદગી જીવીને પાછા આવશું. કુરાન શું કહે છે? કલ્લા, હરગિઝ નહીં. જિંદગી એક ફેરે મળે છે, 2 ફેરે નહીં. જિંદગીના જે આ પાર્ટ છે, બાળપણ, જવાની અને મોટી ઉંમર, પણ એક ફેરે આવે છે, 2 ફેરે નહીં. આપણને ફક્ત એક જ ઝાત દેખાય છે કે જેણે મરવા પહેલા એલાન કર્યું, અને એ છે અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ. જ્યારે ઇબ્ન મુલજિમની ઝરબત લાગી છે ઇમામના માથા ઉપર, ઇમામ એક જુમલો કહે છે, ફુઝતુ વ રબ્બિલ કાબા, રબ્બે કાબાની કસમ, અલી કામયાબ થઈ ગયો. અરબીમાં કામયાબીને કહેવાય અલ ફૌઝ. ફૌઝ એટલે કામયાબી. અમીરુલ મુમિનીનની જિંદગી જે ખાને કાબાથી શરૂ થઈ મસ્જિદે કૂફામાં એનો અંત થયો, આ જિંદગીમાં એવું શું હતું
કે જેના બારામાં મૌલા કહે છે અલી કામયાબ થઈ ગયો. આ અલીના શિયા, અલીના ચાહવા વાળાની જવાબદારી છે મૌલાની જિંદગીમાં ગોતે કામયાબીના રાઝ શું હતા. આ વાતથી આપણને અંદાજો થાય છે આ મૌઝુ નાનું મૌઝુ નથી, ઘણી બધી વાતો છે આમાં. આ મૌઝુ ફક્ત 2-3 તકરીરનું મૌઝુ નથી, પણ પેલા જ અર્થ કર્યું સવાલ ઉભા કરવા એ મારું કામ, રિસર્ચ કરવી ઈ જવાનોનું કામ. વડીલોની ખિદમતમાં જસારત નથી. એક સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. અમીરુલ મુમિનીને એલાન કર્યું હું કામયાબ થઈ ગયો. આટલું જ નહીં, આપણે દર શબે જુમાના ઝિયારતે વારિસામાં જ્યારે શુહદાએ કરબલાની આપણે ઝિયારત પડીએ, એક જુમલો કહીએ છીએ ને છેલ્લે ફયા લૈતની, એના પહેલા એક જુમલો આપણે કહીએ છીએ તિબતુમ વતાબતિલ અરદુલ્લતી ફીહા દુફિનતુમ વફુઝતુમ ફૌઝન અઝીમા. તમે પાક થઈ ગયા, તમે જે જમીનમાં દફન થયા જમીન પણ પાક, અને ગવાહી આપું છું તમે કામયાબ થઈ ગયા. નાની એવી કામયાબી નહીં, ફૌઝન અઝીમા, એક મોટી કામયાબી તમને નસીબ થઈ છે. અને ત્યારબાદ આરઝુ અને તમન્ના કરીએ છીએ ફયા લૈતની કુન્તુ માકુમ, કાશ હું પણ તમારી સાથે હોતે તો હું પણ કામયાબ હોતે. શુહદાએ કરબલા પણ કામયાબ છે. શા માટે? એવું વળી શું છે એમની જિંદગીમાં કે જે કામયાબીનું કારણ બન્યું? આ શોધવું અઝાદારોની જવાબદારી છે. કુરાન મજીદમાં અમુક જગ્યા ઉપર આપણને જોવા મળે છે કે ખુદા અમુક લોકોને આ શબ્દથી યાદ કરે છે, અલ ફાઇઝૂન, કામયાબ થનારા લોકો. આજે એક આયત તમારી ખિદમતમાં પેશ કરવી છે અને એ આયત થકી એક બે વાતો બયાન કરવી છે. એવું નથી કે ફક્ત આપણે એક લિસ્ટ બયાન કરી નાખીએ કે આ તમે કરો કામયાબ. એવી વાત કે જે ફક્ત થિયરી ના હોય, પ્રાતિકમાં પણ આવી શકે. એવી વાત, એવું કામ, એવો એક્શન કે જે હું અમલમાં લઈ આવી શકું અને મારી જિંદગીમાં ઉતારી શકું અને કામયાબીથી હું નજદીક થઈ શકું. સૂરે નૂર આયત નંબર 52 સેકન્ડ 2. કુરાન મજીદમાં ખુદાવંદ આલમ ઇરશાદ ફરમાવે છે વમન યુતિઇલ્લાહ વ રસૂલહ, જે કોઈ અલ્લાહ અને રસૂલની ઇતાઅત કરે, વયખ્શલ્લાહ વયત્તકહ, જે કોઈ અલ્લાહનો ખૌફ રાખે, તકવા ઇખ્તિયાર કરે, એ લોકો કોણ છે? ફઉલાઇકા હુમુલ ફાઇઝૂન, એ લોકો છે કે જેઓ કામયાબ છે. કામયાબીના રાઝ આપણને આ આયત બતાવે છે. અલ્લાહની વાત માનીએ, રસૂલની વાત માનીએ, ખુદાનો ખૌફ દિલમાં ઉતારીએ, તકવાનો રસ્તો અપનાવીએ, કામયાબી આપણા કદમ ચૂમશે. પહેલી જ વાત વમન યુતિઇલ્લાહ વ રસૂલહુ, અલ્લાહની ઇતાઅત અને રસૂલની ઇતાઅત. કોઈ એવો દાવો નહીં કરે હું અલ્લાહની કે રસૂલની ઇતાઅત નથી કરતો. બધા દાવો કરે છે, પણ હકીકતમાં અમલી મેદાનમાં શું આમ છે? જો ઇતાઅત ત્યાં સુધી પોસિબલ નથી જ્યાં સુધી ઇન્સાન પોતાના હવાએ નફ્સને એક બાજુ ના મૂકી દે. ઇતાઅત એટલી વાત માનવી, ખુદાએ જે કીધું છે એના ઉપર અમલ કરવો, રસૂલે જે હુકમ આપ્યો એના ઉપર પાલન કરવું. પણ ક્યારેક ઇન્સાન એવું બને, ફરી પાછી કુરાનની આયત છે અફરઅયતા મન ઇત્તખઝ ઇલાહહુ હવા, એ રસૂલ તે નથી જોયા અમુક લોકોને કે જેણે પોતાના હવાએ નફ્સને પોતાનો ખુદા બનાવી દીધો? એટલે શું? એટલે ઈ કે ખુદા જે કઈ કહે છે એ કઈ નહીં, રસૂલ કહે છે એ કઈ નહીં, અક્લ શું કહે છે, લોજિક શું કહે છે, શું હોવું જોઈએ કઈ નહીં, મારું દિલ શું કહે છે એમ થશે. એને કહેવાય હવાએ નફ્સ. મારું દેઝીર શું ચાહે છે એના ઉપર અમલ કરીશ, મારા દિલના કહેવા પ્રમાણે ચાલીશ, આ છે હવાએ નફ્સ.
જો હવાએ નફ્સને એક બાજુ મૂકી દીધા, હવે ઇતાઅત આવશે. કોઈ માણસ પોતાના હવાએ નફ્સની ગુલામીમાંથી નીકળી જાય અને આઝાદ થાય, એ આવી શકે અલ્લાહ અને રસૂલની ઇતાઅતના મેદાનમાં. જ્યાં સુધી હવાએ નફ્સના ગુલામ બનીને બેઠા હોઈએ ત્યાં સુધી ઇતાઅત પોસિબલ નથી. ઇલ્ફ એત્ર આઝાદ, આઝાદને શું કહેવાય? લિબ્ર. ઇલ્ફ એત્ર લિબ્ર. ઇન્સાનને લિબ્ર થવું જોઈએ, આઝાદ થવું જોઈએ. ત્યારે ઇન્સાન ઇતાઅતના મેદાનમાં, પછી કામયાબીની મંજિલ તો હજી છેટે છે. આઝાદ થવું આ સિપા ફાસિલ. આઝાદીની એક મિસાલ હું આપું જોઈએ. કોઈ ઇન્સાન એના ઉપર પોતાના હવાએ નફ્સ ઉપર, પોતાના ખ્વાહિશાત ઉપર, પોતાના દિઝીર ઉપર, પોતાના ઇમોશન ઉપર જો પોતાનો જ કંટ્રોલ ના હોય, બીજા કોઈનો કંટ્રોલ ચાલતો હોય, તો પછી આ ઇન્સાન આઝાદ નથી, ગુલામ છે. ગુલામ પણ બે પ્રકારના હોય ને. આગલા જમાનામાં હતા ગુલામ, કે જેને કહેવાય ઊભો થાતો ઊભો થાય, બેસી જાતો બેસી જાય, સ્ક્લાવ હતા. અત્યારે ઈ જમાનો નથી. ઈ જમાનામાં ઇન્સાનના બદનને ગુલામ બનાવવામાં આવતા હતા. અત્યારે વધુ પડતા લોકો છે જેની ફિક્ર ગુલામ છે. ફિક્ર આઝાદ નથી. મારા ઇમોશન ઉપર જો મારું ના ચાલતું હોય, બીજાનું ચાલતું હોય, તો પછી હું આઝાદ ક્યાંનો? મારા ઈમાનને કોઈ બીજું ખરાબ કરી નાખે, રસ્તામાં કોઈના પર નજર પડે, ઈ મારા ઈમાનને લઈને ચાલ્યું જાય, તો પછી મારા ઈમાન પર મારો કંટ્રોલ નથી. શું હું આઝાદ છું? કોઈના બે ચાર શબ્દોથી હું મારા પર કંટ્રોલ ના રાખી શકું, શું હું આઝાદ છું? હું એક્ઝામ્પલ આપીને વાત કરું જોઈએ. જનાબે સલમાન ફારસી મશહૂર શખ્સિયત કે જેના માટે મળે છે સલમાનો મિન્ના અહ્લલ બેત, અમારા અહ્લે બેત માંથી છે. તમે જો, સલમાન ગુલામ નથી, ફિક્રના આઝાદ છે. એક માણસ, એક જવાન, જનાબે સલમાન એક બુઝુર્ગ છે, બહુ લાંબી ઉંમર છે. એની પાસે એક જવાન આવી અને એક સવાલ લાવે છે. જો તમે સવાલનો તરીકો, façon de poser de question કેવું છે એનું, કે જનાબે સલમાનને નેરવે કરી નાખે. સવાલ આ છે, એ સલમાન, તમે બતાવો જોઈએ, કૂતરાની પૂંછડીના વાળ બહેતર છે કે તમારી દાઢી? આ સવાલ કોઈ બુઝુર્ગથી કરવામાં આવી જોઈએ, કંટ્રોલમાં રહેશે, કેવા નેરવે થશે. પણ સલમાન ઈ માણસનું નામ છે જેનું ઇમોશન એના કંટ્રોલમાં છે. એનું ટેલિકોમાન બીજાના હાથમાં નથી. એ આઝાદ છે. કોઈ એને ગુસ્સો દેરાવા માંગે ના, સલમાન જે છે એ પોતાના ઉપર કંટ્રોલ રાખે છે. જવાબ આપે છે જવાનને, કે છે આવ બેટા, બેસ, સાંભળ, કયામતનો દિવસ આવશે, દરેક ઇન્સાનના આમાલને મીઝાન પર રાખવામાં આવશે. એક બાજુ સારા અમલ, બીજા બાજુ ખરાબ અમલ. જો સારા અમલ જેના વધારે અને ખરાબ અમલ ઓછા, ઈ છે જન્નતી. ખરાબ અમલ વધારે, સારા અમલ ઓછા, એનું ઠેકાણું જહન્નમ. કયામતના દિવસે મારો હિસાબ થશે. જો મારા નેક અમલ વધારે અને ગુનાહ ઓછા, તો કૂતરાની પૂંછડી કરતા મારી દાઢી બહેતર છે. અને જો કયામતના દિવસે મારા ગુનાહ વધારે ને નેકીઓ ઓછી, તો પછી મારી દાઢી બહેતર. જવાનને જવાબ પણ આપ્યો, સમજાવ્યું પણ, કયામતની યાદ દિરાવી, હિસાબ કિતાબની યાદ દિરાવી, નેક કરવાની ને ગુનાહથી બચવાની યાદ અપાવી, અને પોતાને કંટ્રોલમાં પણ રાખી લીધા. આ છે આઝાદ. આ આવી શકે ઇતાઅતની મંઝિલ પર.
ખુદા શું કહે છે, રસૂલ શું કહે છે, મારા ઇમામ શું કહે. એક સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. આ આઝાદી જ્યારે પેદા થાય ત્યારે આપણે ઇતાઅતના મેદાનમાં આવી શકીએ. આપણે અમીરુલ મુમિનીનની મિસાલ આપીએ છીએ કે મૌલાનો કેટલો કંટ્રોલ હતો પોતાના ઉપર કે જંગે ખંદકમાં અમર ઇબ્ન અબ્દવદના સીના પર છે ઇમામ, બસ આગળ વધીને એનું કામ ખતમ કરી નાખે. પેલો બેઅદબી કરે છે, ઇમામ સીના પરથી ઉતરી ગયા. શા માટે? પોતાના નફ્સ પર કંટ્રોલ, કે એવું ના બને આ જાલિમને કત્લ કરવામાં ખુદાની મરજીની સાથે મારો ગુસ્સો પણ શામિલ થઈ જાય. ના, અલીનો કંટ્રોલ પોતાના હાથ ઉપર છે. જો મૌલા આવા હોય તો મૌલાના સહાબીઓ અને સાથીઓ સલમાન જે માલિકે અશ્તર જેવા, માલિકે અશ્તર કોઈ સામાન્ય શખ્સિયત નથી. મૌલા અલીના આર્મીના ચીફ છે, પોતે લશ્કરના કમાન્ડર છે. માલિકે અશ્તર રસ્તા પરથી પસાર થાય છે. અમુક લોકો એને ઓળખતા હોય, અમુક લોકો નથી ઓળખતા. એક માણસ આગળ વધી અને એમની સાથે બુરો વ્યવહાર કરે છે, એમની તૌહીન કરે છે, અપમાન કરે છે. માલિકે અશ્તર ઊભા નથી રહેતા, ચાલ્યા જાય છે. પછી બીજા લોકોએ જાણ કરી, તને ખબર છે તે કોનું અપમાન કર્યું? આ બીજું કોઈ નહીં, અલીના લશ્કરના કમાન્ડર છે. હવે ઓલાની હાલત ખરાબ, આ મારાથી શું થઈ ગયું, હવે મારું કામ તમામ. જાય છે, પૂછતા પૂછતા ક્યાં જાય છે કે માલિકે અશ્તર ગયા ક્યાં? જોયું મસ્જિદ ગયા છે, નમાઝ પઢી રહ્યા છે અને દુઆ કરી રહ્યા છે. ઓલો આવીને પગમાં પડીને માફી માંગે છે. માલિકે અશ્તર કહે છે, ભાઈ મારો કોઈ ઈરાદો નહોતો મસ્જિદે આવવામાં, પણ તે મારી સાથે બેઅદબી કરી. હું આવ્યો છું ખુદાની બારગાહમાં. ખુદાયા, હું આને માફ કરું છું, તું પણ એને માફ કરી દે. મેં પણ તને માફ કર્યો, ખુદા પાસેથી તારા માટે માફી માંગવા આવ્યો છું. આ છે આઝાદ, આ છે લિબર ઇન્સાન. આ આવી શકે ઇતાઅતના મેદાનમાં. અને ત્યારબાદ એ લોકો કામયાબીની મંઝિલોને તય કરી શકે. ઇતાઅતની મંઝિલ, પોતાના નફ્સ ઉપર પોતે કંટ્રોલ રાખવો, આ સૌથી પહેલી વાત કામયાબીની ચાવીઓમાંથી. તમે જો જનાબે માલિકે અશ્તર જઝબાતની અંદર પોતાના ઇમોશન ઉપર કેટલો કંટ્રોલ રાખે છે. મેદાને જંગમાં, જંગે સિફીનનો માહોલ ગરમ છે, માલિકે અશ્તર આગળ વધે છે, આગળ વધે છે. માલિકે અશ્તરની મિસાલ ખુદ મૌલા પોતે આપે છે, કે છે માલિકે અશ્તર મારા માટે એવા જ છે જેવી રીતના રસૂલ માટે હું હતો. આ છે માલિકે અશ્તર. જંગે સિફીનમાં મૌલા અલીના લશ્કરમાં રહી અને લડે છે દુશ્મન સાથે. એટલા આગળ વધ્યા, એટલા આગળ વધ્યા માવિયાના ખૈમા સુધી. બસ 2 કદમ બાકી છે આગળ વધીને માવિયાનું કામ તમામ. જો આગળ વધી ગયા હોત તો આજ ઇસ્લામનો ઇતિહાસ બદલી ગયો હોત. એવા મોકા ઉપર મૌલા અલીની એક મજબૂરી, માલિકને સંદેશો મોકલાવે છે, માલિક પાછા પલટી આવો. કે છે મૌલા થોડોક સમય આપી દો, હમણાં હું આગળ આવું છું. ઇમામ કહે છે નહીં, મારો હુકમ છે, બસ તમે જંગમાંથી પાછા ફરો. માલિક પાછા આવી ગયા. ચાલતી તલવારને અટકાવી, નિયામમાં નાખવી, પોતાની શુજાઅત અને જઝબાત પર કંટ્રોલ કરવો. આ છે સાચી શુજાઅત અને બહાદુરી. આ છે આઝાદી. પોતાનું કઈ નહીં, મારા મૌલા શું કહે છે ઈ મારા માટે પ્રિયોરિટી રાખે છે. આ જીગર હતું માલિકે અશ્તરનો અને કરબલામાં જનાબે અબ્બાસ. જનાબે અબ્બાસ ઈ જાતનું નામ છે કે જે પોતે શુજા, પોતે બહાદુર. જંગે સિફીનમાં પણ પોતે પોતાની જંગના જોહર દેખાડ્યા. જનાબે કાસિમ, જનાબે અલી અકબર, ઔન મોહમ્મદને જંગના હુનર શીખાડનાર જનાબે અબ્બાસ હતા. પોતાના શાગિર્દો જાય મેદાનમાં, જંગ કરે, શુજાઅતને બતાવે, શું એને શીખાડનારના દિલમાં તમન્ના નહીં હોય?
એમ છતાંય જનાબે અબ્બાસની શુજાઅત ત્યાં નથી દેખાતી, પોતાના પર કંટ્રોલ રાખવામાં ત્યાં આપણને નજરે પડે છે. પૂરા કરબલાના સફરની દરમિયાન તમે જુઓ, ઘણા લોકો એવા છે ઇમામ હુસૈન પાસે આવીને મશવરે આપ્યા છે, મૌલા તમે અહીંયા ના જાઓ, તમે અહીંયા જાઓ, તમે આમ કરો તેમ કરો. આવે છે લોકો ઇમામને કોન્સે આપવા માટે. લોકોની અલગ અલગ મારિફત હોય ને, ઇમામની ઇતાઅત કરાય, ઇમામને મશવરો ના અપાય, ઇમામના હુકમનું પાલન કરાય, ઇમામને કઈ કોન્સે ના અપાય. ઘણા લોકો વધી જાય ને પોતાના નિવોથી મરજે તકલીફ સુધી પહોંચે, એમને આમ કરવું જોઈએ ના, તમારે કેમ કરવું જોઈએ એ સમજો ને. આ છે આપણી ઇતાઅતની મંઝિલ કે ઇન્સાન પોતે લિબરો રહે, આઝાદ રહે. મારી જવાબદારી શું છે, મારો ખુદા શેમાં રાજી છે, મારો રસૂલ શું કહે છે, મારા ઇમામ શું કહે છે. પૂરા કરબલાની સફરમાં આપણને ક્યાંય એવું નથી દેખાતું કે જનાબે અબ્બાસે કઈ મશવરો આપ્યો હોય, કોન્સે આપી હોય. હંમેશા ઇમામે હુસૈનના લબો પર નજર, મારા આકા શું હુકમ આપે છે, મારા મૌલા શું ચાહે છે, બસ ઈ કરવું, ઈ મારા માટે શુજાઅત છે. એક હદીસ પણ બયાન કરતો જાઉં ને મારી વાતને આગળ વધારું. એક દિવસ રસૂલ ખુદા હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વાલિહિ વસલ્લમ રસ્તા પરથી પસાર થાય છે. શું જોયા કે લોકો મોટા મોટા પથ્થર ઉઠાવી આ બાજુથી બીજી બાજુ રાખી રહ્યા છે. રસૂલે સવાલ કર્યો, ભાઈ આ બધું શું છે? મોટા મોટા પથ્થર ઉઠાવી અને રાખી રહ્યા છો. લોકો જવાબમાં કહે છે, આનાથી અમે પરીક્ષા લઈએ છીએ કોણ વધારે જોરાતો ને તાકતવર છે. તાકતવર હોય મોટા પથ્થરને દૂર સુધી લઈ જાય. રસૂલ કહે છે, હું તમને જાણ કરું કોણ જોરાતો ને તાકતવર? એ ઇન્સાન જોરાતો અને તાકતવર છે કે જે જ્યારે ખુશીનો મોકો આવે, જ્યારે ખુશ હોય તો એટલો ખુશ ના થઈ જાય કે ગુનાહમાં એનો કદમ પડી જાય. ખુશીના મોકા પર ગુનાહથી બચી જાય ને, ઈ શુજા છે ને ઈ બહાદુર છે, ઈ જોરાતો છે. જ્યારે ઈ દુશ્મન ઉપર ગલબો પેદા કરી લે, જ્યારે દુશ્મનથી વધારે તાકાતવર ને મજબૂત થઈ જાય, ત્યારે ઇન્સાનિયતને સામે રાખીને સામેવાળાને માફ કરી દે ને, ઈ છે જોરાતો અને તાકાતવર. કે બદલો લેવાની તાકાત હોવા છતાં સામેવાળાને બક્ષી આપે. અને તાકાતવર ઈ છે કે જે જ્યારે પોતાના હાથમાં પુવાર હોય ને ત્યારે પોતાના હકથી વધારે ના લે, બીજાના હકને ના મારી લે, ઈ છે તાકાતવર અને જોરાતો. કે જે અમીરુલ મુમિનીનની સીરતમાં આપણને જોવા મળે છે કે અમીરુલ મુમિનીન જ્યારે પોતાના દુશ્મન ઉપર ગાલિબ આવી જાય ત્યારે પણ માફ કરવાની તાકાત રાખતા હતા. જ્યારે પોતાના હાથમાં પુવાર આવે છે, હુકુમત આવે છે, તો અલીની જિંદગીમાં કઈ ફરક નથી પડતો. પહેલા પણ જવની સૂકી રોટલી, ત્યારબાદ પણ જવની સૂકી રોટલી. હાકિમ અને ખલીફા થવા પહેલા અને બાદમાં કઈ ફરક નથી. હદ તો ઈ છે, પોતાના ભાઈ જ્યારે પોતાના હકથી વધારે માંગે છે, નથી આપતા, આગને નજદીક લાવે છે. અકીલનો જ્યારે સવાલ, મારા હક કરતા મને થોડું વધારે આપ, તારા હાથમાં બૈતુલ માલનો ખજાનો છે, ઇમામ આગને નજદીક લાવે છે. અકીલ કહે છે, તું મને આગ દેખાડે છે? કે છે, દુનિયાની આગ તારાથી સહન નથી થતી, આખિરતની આગને હું કેવી રીતના સહન કરું? ખુલાસો કહેવાનો મતલબ ઈ છે, કુરાન મજીદની સૂરે નૂરની 52મી આયત પ્રમાણે જે કોઈ અલ્લાહની રસૂલની ઇતાઅત કરશે, અલ્લાહનો ખૌફ અને તકવાને પેદા કરશે, ઈ ઇન્સાન કામયાબ છે. અને ઇતાઅતના મેદાનમાં આવવા પહેલા આઝાદ થવું પડશે, લિબ્ર થવું જોઈશે. અને આના માટે જરૂરી છે કે ઇન્સાન પોતાના ઉપર પોતે કંટ્રોલ રાખે, પોતે આઝાદ બને.
આપણા ત્રીજા ઇમામ મેદાને કરબલામાં જંગ કરતા કરતા જ્યારે ઘોડાથી નીચે આવ્યા, સજદામાં હતા, લોકોને એમ કે હુસૈન શહીદ થઈ ગયા, હવે એમાં જાન બાકી નથી. એમ છતાંય લોકો નજદીક આવવાથી ડરતા હતા. આવા મોકા ઉપર દુશ્મનને જોતું હુસૈનમાં જાન છે કે નથી, એક જુમલો બોલે છે, કે છે જાઓ હવે લશ્કરને લઈ જાઓ હુસૈનના ખૈમા તરફ, ત્યાં હુમલો કરો. આ સાંભળવું હતું કે ઇમામ ડગે છે, ઉભા થવાની તાકાત નથી. કોણીના સહારે ઇમામ માથાને ઉઠાવે છે અને એક જુમલો કહે છે, યા શીઅતા આલી અબી સુફિયાન ઇન લમ યકુન લકુમ દીન વલા તખાફૂન અલ-મઆદ ફકૂનુ અહરારન ફી દુનિયાકુમ. ઇમામ કહે છે, એ અબુ સુફિયાનના માનવા વાળાઓ, જો તમારા પાસે દીન નથી, તમે કયામતથી નથી ડરતા, તો કમ સે કમ આઝાદ તો બનો, કમ સે કમ લિબ્ર તો બનો, ઇન્સાન તો બનો. ભાઈ તમારી દુશ્મની મારી સાથે છે, મારા ખૈમા પર શા માટે હુમલો કરો છો? હજી હુસૈન જીવતા છે, હજી હુસૈનમાં જાન બાકી છે. હુસૈન આ વાતને સહન નહીં કરે. બસ અઝીઝો, ઇમામની ગૈરતને તમે જુઓ. જિંદગીના છેલ્લા સમયમાં પણ ઇમામને આ બરદાશ્ત નથી કે ઇમામના ખૈમા પર હુમલો થાય અને ઇમામ દુશ્મનને અટકાવે છે. કોઈ સૈયદે સજ્જાદના દિલથી પૂછે કે જેણે ખૈમા પર હુમલાઓ થતા જોયા, બીબીઓની ચાદર લૂંટાતી જોઈ, ઈ મંઝરને જોયા કે સકીનાને તમાચા લાગી રહ્યા હતા, સકીના પર નૈઝા લાગી રહ્યા હતા, સકીના પર તાઝિયાના વરસાવવામાં આવી રહ્યા હતા. મંઝરને ચોથા ઇમામ નજરોથી જોઈ રહ્યા હતા. હા અઝીઝો, ઈ વખતને યાદ કરો કે જ્યારે કરબલાના મેદાનમાંથી ઇમામની સવારી ઝુલજના લહેલહાણના હાલતમાં આવે છે ખૈમા તરફ. અઝીઝો, જે કોઈ શહીદ થયું, બધાની શહાદતના સમાચાર ઇમામે હુસૈન લાવતા. હાય હુસૈનની શહાદતની ખબર ખૈમા સુધી કોણ પહોંચાડે? ઇમામની સવારી જ્યારે લોહી લહાણની હાલતમાં દરે ખૈમા પર આવે છે, સકીના જોઈને સમજી ગઈ, પાસે આવીને કહે છે, મારા બાબાના ઘોડા, મને જાણ થઈ ગઈ, હવે હું યતીમ થઈ ગઈ, મારા બાબા શહીદ થઈ ગયા, મને ફક્ત એટલું બતાવ, હલ સુqiya અબી અમ કુતિલા તશાના. મારા બાબાને જ્યારે શહીદ કરવામાં આવ્યા, એને પાણી પીરાવવામાં આવ્યું કે પ્યાસા ગળાને ઝિબા કરી દેવામાં આવ્યું. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન.